નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના માછીવાડ વિસ્તારમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી। વ્યારા શહેરના માછીવાડ વિસ્તારમાં આવેલ રુદ્રા ઓટો શોરૂમની સામેથી આજે એક 40 થી 45 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે મહિલાની વાદી વારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। પીપરીપાડા ગામના બે પિતરાઈ ભાઈને અકસ્માત નડતા બંનેના કરુણ મોત નીપજ્યા। નિઝર તાલુકાના પીપરીપાડા ગામમાં બે પિતરાઈ ભાઈઓ આધાર કાર્ડ અપડેટ કરવા મોટરસાયકલ લઈ નીકળ્યા હતા, ત્યારે લક્ષ્મીખેડા અને બોરદા વચ્ચે પુલ પાસે ચાલક યાદેશે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર્તિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે યાદેશનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઊંચામાળા ટાઉનશીપના ગેટ પાસે ઘરમાં આગ લાગતા 3 મોટરસાયકલ સહિત ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। વ્યારા તાલુકાના ઊંચામાળા ટાઉનશીપના ગેટ નજીક રહેતા નીતાબેન ચૌધરીના ઘરે રાત્રિ દરમિયાન અચાનક આગ લાગતા 3 મોટરસાયકલ સહિત ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવને લઈ ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો, તો બીજી તરફ આગ શોર્ટ સર્કિટથી થયો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, ત્યારે આગમાં 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। શહેરના વિશ્વકર્મા મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતેથી ભગવાનની જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને પંચાલ સમાજના આગેવાનો જોડાયા હતા, જે બાબતની વિગત સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વીરપોર ગામે એક પશુપાલકના ઘરે દીપડાએ વાછરડાનો શિકાર કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું। તાપી જિલ્લાના વીરપોર ગામે એક પશુપાલકના ઘરે રાત્રિ દરમિયાન દીપડાએ વાછરડાનો શિકાર કરી તેનું મારણ કર્યું હતું, જેને લઈ પશુપાલક અને ગ્રામજનો દ્વારા વન વિભાગના અધિકારીને જાણ કરાઈ હતી, જેને લઈ દીપડાને પાંજરો પૂરવા પાંજરું મૂકવામાં આવ્યું હતું, જે બાબતની માહિતી સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। ડોલવણના ગળદ ગામે સામાજિક સંસ્થા દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો। ડોલવણ તાલુકાના ગળદ ગામે આજે સામાજિક સંસ્થા દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો, જેમાં 249 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આંખની તપાસ કરાવી હતી, જેમાં આંખના ડૉક્ટરો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો સહિત લોકો જોડાયા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ટીચકપુરા બાયપાસ નજીકથી પ્રોહી ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાકેશ દેસાઈને ઝડપી લીધો છે, જે આરોપી સામે વ્યારા પોલીસ મથકે પ્રોહી અંગે ગુનો નોંધાયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડના સિક્કેર ગામની સીમમાં જંગલી ભૂંડ રસ્તા વચ્ચે આવી જતા રિક્ષા પલટી ખાઈ ગઈ। વાલોડ તાલુકાના સિક્કેર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક રિક્ષા સામે જંગલી ભૂંડનું ટોળું અચાનક આવી જતા રિક્ષા સાથે ધડાકેભેર અથડાઈ જતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર દંપતીને ઈજાઓ પહોંચી હતી, જે બનાવની માહિતી રવિવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર તાલુકામાં રેતીની લીઝો ઉપર દરોડા, જો કે 8 સ્થળેથી માંડ 5 નાવડી ઝડપાઈ। નિઝર તાલુકામાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન ઉપર છેલ્લા કેટલાક દિવસોથી જાગેલું તંત્ર કામે લાગ્યું છે, ત્યારે આજે પ્રાંત અધિકારી સહિત મામલતદારની ટીમો દ્વારા 8 સ્થળે તપાસ શરૂ કરી હતી, જેમાં માંડ 5 જેટલી નાવડી ઝડપાઈ ગઈ હતી। જો કે ગેરકાયદેસર ચાલતા રેતીના વેપલા પર તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે તંત્રની નીતિ સાફ રાખી દરોડા પાડે તે જરૂરી બન્યું છે, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।